વિધાનસભામાં કલાકારોના સ્વાગત સન્માનનો વિવાદ વધુ વકર્યો। વિક્રમ ઠાકોરે વ્યક્ત કરેલા દુઃખ બાદ કોંગ્રેસના ધારાસભ્યએ નિવેદન આપ્યું છે। અમૃતજી ઠાકોર જેમણે કહ્યું કે તમામ કલાકારોને મળવું જોઈએ આમંત્રણ। તેમણે કહ્યું કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત રીતે હું પણ માનું છું કે તમામ કલાકારોને આમંત્રણ આપવું જોઈએ। મારા સમાજના કલાકારો વિક્રમ ઠાકોરને સહિત જેમને ન બોલાવ્યા તેમને લઈને મને દુઃખ છે। અને સરકારે આવું ન કરવું જોઈએ। સરકાર માટે તો દરેક કલાકારો સન્માન્ય હોય। તમે જો ગુજરાતની અંદર ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, દેવી પૂજક સમાજ છે, દરબાર સમાજ છે, પાટીદાર સમાજ છે, ઘણા એવા નામાંકિત કલાકારો છે, ભજનીકો છે, લોક સાહિત્યકાર કલાકારો છે। આવા ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં નથી આવ્યું। ત્યારે ગઈકાલે જે સમાજે વિક્રમભાઈને સમર્થન કર્યું એમાં અમે અમારો સૂરનો સૂર પુરાવી અને વિક્રમભાઈના સમર્થનને અમે સમર્થન આપીએ। તો વિક્રમ ઠાકોરે વ્યક્ત કર્યું હતું દુઃખ સૌથી પહેલા અને ત્યારબાદ ઠાકોર સમાજના જે ધારાસભ્યો છે વિક્રમ ઠાકોરની વહારે આવી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જેમણે કહ્યું કે તમામ કલાકારોને આમંત્રણ મળવું જોઈએ। કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત રીતે હું માનું છું કે તમામ કલાકારોને આમંત્રણ મળવું જોઈએ। સરકારે આવું ન કરવું જોઈએ। તમામ સમાજમાં અન્ય કલાકારો છે પરંતુ તેમને આમંત્રિત ન કર્યા જેથી વિક્રમભાઈની સૂરમાં સમાજે સૂર પુરાવ્યો છે। આ શબ્દો અમૃતજી ઠાકોરના રહ્યા। तो विधानसभा में कलाकारों स्वागत सन्मान विवाद ने लईने धवलसिंह झालाए पण निवेदन आप्युं अने कह्युं के समाजना कलाकारों ने बोलाववा मुख्यमंत्री साथे चर्चा करीशुं। समाजना आगेवानो साथे पण संपर्क करी रह्या छीए के एवुं कोई व्यक्तिगत वात न होय परंतु आपणे बधाए समजीए छीए परंतु आ एक लागणी के सरकारी घणी बधा प्रोग्रामो थता होय छे एनी अंदर क्यांक ने क्यांक कोई लोकोने बोलाववामां नथी आवता। अमुक समाजोने बादबाकी करवामां आवे छे एमां पण ठाकोर समाजने खास एटले बधी वात साथे पण अमे चर्चा करवाना मूडमां हूँ पोते तो छूं ज पण तेम छतांय जे मैं 2-3 दिवसथी जे जोयुं छे ते बाबते समाजनी जे लागणी छे ए लागणी मान्य मुख्यमंत्री साहेब साथे चर्चा करवा माटे हूँ पूरो प्रयत्न करवानो। धवलसिंह झाला, अमृतजी ठाकोर आ तमाम धारासभ्यो के जे विक्रम ठाकोरना समर्थનમાં આવી રહ્યા છે અને સરકાર તેમજ વિક્રમ ઠાકોરને જે દુઃખ છે સરકાર તરફથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ધવલસિંહ ઝાલાએ પણ કહ્યું કે સમાજના કલાકારોને બોલાવવા માટે મુખ્યમંત્રી સાથે હું ચર્ચા કરીશ। સમાજના આગેવાનો સાથે પણ અમે સંપર્ક કરી રહ્યા છે। વિક્રમજી ઠાકોર જેમણે વિધાનસભામાં કલાકારોને બોલાવવાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું કે ઠાકોર સમાજના કોઈ કલાકારને ન બોલાવવામાં આવ્યા। आ तरफ भाजपा धारासभ्य अल्पेश ठाकोर जेमणे पण निवेदन आप्युं छे आ मामले अने विक्रम ठाकोरना समर्थनमां आव्या छे भाजपना धारासभ्य अल्पेश ठाकोर અને જે કઈ વાત એમને જે મુદ્દા ઉઠાયા છે આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે। હકીકતમાં જો અમને પહેલા ખબર હોત તો 100% એમાં સુધારો કરી દો પરંતુ હવે જે બનાવ બની ગયો છે એ બનાવમાં અમે પણ અજાણ હતા। અમને પણ કંઈ ખબર નથી। હું એ દિવસે બપોર પછી આવેલો અને વિક્રમભાઈની સાથે તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કરે છે આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ, સન્માનિત કરવા જોઈએ। બીજી વાત એમણે જે કંઈ ઉઠાઈ છે એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ। હું 100% કહું છું કે જે એમની લાગણી છે, જે સમાજની લાગણી છે એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે। तो अल्पेश ठाकोर भारतीय जनता पार्टीना धारासभ्य जेओ पण विक्रम ठाकोरना समर्थનમાં આવ્યા છે। विधानसभानी कार्यवाही जोवा माटे कलाकारोने बोलाववामां આવ્યા હતા જેમાં जिग्नेश कविराज, कीर्तिदान गढ़वी, किंजल दवे सहितना कलाकारोने आमंत्रण आपवामां આવ્યું હતું।